ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે શિવરાત્રિનો દિવસ, એટલે શંકર ભગવાનને મનાવવાનો દિવસ. સૌને શિવરાત્રિની શુભકામના. આજ તો રવિવાર છે, બધા સૂતા છે, કોઈ જાગ્યું નથી. હું જાગી છું, ફ્રેશ થઈને મસ્ત ભગવાનના પૂજા કરીએ, કાનાજીને તૈયાર કર્યા. હવે કામ કરીશું. જો સવારમાં ફ્લેટમાં 5મા માળે બંદર આવે. અમારે આવી ગયો છે મંકી. હવે ખબર નહીં આ ક્યાંથી આવ્યો હશે. કે હે આવ્યો પણ એમ નહીં, નીચેથી આવ્યો હશે. તો હવે આ જશે કેવી રીતે? શું ખાય છે? શક્કરીઓ ખાય છે. જો એ ઊંધો ફરી ગયો છે. ડેડીએ નથી આપી, શક્કરીઓ ખાય છે. કિચનમાં હેલ્પ કરાવવા આવી ગઈ છે નહીં રાહી? સન્ડે છે આજે અને શિવરાત્રિ છે, અને બધા રહ્યા છીએ અમે. શિવરાત્રિનો ઉપવાસ અમે બધાએ કર્યો છે. પપ્પા પહેલાં ના પાડતા હતા, પછી સવારમાં પાછા કે હા હું રહીશ. કેયું ના પાડતા હતા. કેયુંને કીધું બધા રહે છે તો તમે શું કરવા ના પાડો છો? હા બેટા, ના એમાં મારા છીણવું છે ને, એટલે બીજી ડીશ લઈ લે. એટલે જો બટેકા બફાઈ ગયા છે. ફરાળમાં બનાવવાની છે બટેકાની સૂકી ભાજી. શક્કરિયા બફાઈ ગયા છે. શક્કરિયાનો શીરો બનાવીશ, બટેકાની સૂકી ભાજી બનાવીશ, અને ફરાળી લોટની પૂરી બનાવીશ, અને વેફર તળી દઈશ. શરી ઊંઘી છે બેટા. તો ચલો ફટાફટ ફરાળ બનાવી દઈએ. કામ કરાવે છો કિચનમાં. જો રાહી ગુંડલા કરે છે, પૂરી બનાવી છે ને એના માટે. અહીં સૂકી ભાજી તૈયાર છે, શીરો અને વેફર તળાઈ ગઈ છે. હવે ખાલી પૂરી બનાવીએ ને. રાહી વણવાની છે આજે. ઓકે, અમારું ફરાળ રેડી છે. અને રાહી, શ્લોક, પપ્પા અને હું બધા જોડે બેસી ગયા છે. કેયુને મોડું થશે, કેયુની રાહની આખા દુનિયા એક સરસ કરવો જ જોઈએ. હો ચલો, જો સાંજના 5 વાગવા આવ્યા છે, 5 વાગી ગયા છે. અને હવે આજે સન્ડે છે, છોકરાઓ બંને ઘરે છે, એટલે થોડીક શોપિંગ કરવાની છે. રાહીના કપડાં લેવાના છે, તો એના માટે જઈએ છીએ. ચલો શોપિંગ કરીએ. શોપિંગ કેવી રીતે કરવી છે? તો અમારે સવારના દર્શન નહોતા થયા, તો મસ્ત દર્શન થઈ ગયા. અત્યારે નીલકંઠ મહાદેવના. કેમ કરવા તો આવે, પણ એ કોઈને બતાવવાનો ટાઈમ નથી. કેમ બિઝી છે બધા, બિઝી. જો આ રાહી, અમે શોપિંગ કરવા ગયા હતા ને, રાહી માટે આ કપડાં લાવ્યા. નહીં રાહી? કપડાં અને સેન્ડલ. શ્લોક સરસ. જો આ રાહીને સ્કૂલમાં પહેરવાનું છે. જો અત્યારે પાછું ફરાળમાં બનાવ્યું છે સાબુદાણાની ખીચડી, પરોઠા અને ચા. જેને જે ખાવું હશે ખાશે, જેવી ભૂખ હશે એ પ્રમાણે. ચલો રાહી શું કરે બેટા? સન્ડે જતો રહ્યો નહીં? હજી શું? હજી જો સન્ડે અહીંયા લખેલું છે.
સન્ડે લખ્યું છે. પણ પૂરો થઈ ગયો ને હવે તો સૂઈ જવાનું ને. ના અહીંયા છે ને 1 and 2 અરે જો અહીંયા 1 2 0 0 આવે ને ત્યારે જોજે તું અહીંયા છે ને ત્યારે મંડે લખ્યું હશે. એવું મસ્ત શોપિંગ થઈ ગઈ આજ તો તારી નહીં? મારી બાકી રહી ગઈ. એક મિનિટ તાર શું લેવાનું? મારી શોપિંગ કરવાની છે. કેમ તમારી જ કરવાની હોય દર વખતે? તાર શું લેવાનું છે? જે ગમે એ તાર કઈ લેવાનું છે? લે. તો આટલા કપડાં તો પડ્યા છે. તોય લેવા છે નવા. નવા જ રાખ. જૂના ત્યાં તું હવે પહેરે જ છે હા. સારું ચલો હવે સન્ડે તો આમને આમ પૂરો થઈ જાય. અમુક વખતે સન્ડે એટલો આજે તો બિઝી ગયો આખો દિવસ. શિવરાત્રી હતી તોય કેવાય શિવરાત્રી ઉપવાસ કર્યો હતો. પણ ઉપવાસમાં રાહી આપણે રોજ બનાવતા હોય એના કરતાં વધારે જમવાનું બનાવ્યું ને એવું લાગ્યું ને? ના મને તો ન લાગે. તને થોડું લાગે મમ્માએ બનાવ્યું તો? ચાલ તું મેં તારી હેલ્પ નહોતી કરી પૂરી બનાવવામાં. તે હા તે ખાલી હેલ્પ જ કરી હતી પૂરી બનાવવામાં ને પછી બટેકા સમારવામાં એ બધી હેલ્પ કરી હતી ને. સારું કહેવાય થોડું કામ કરાવાય મમ્મીને તો મમ્મીને સારું લાગે. મેં પોતું ન કરી દીધું. કહું છું થોડું કામ કરાવાય ને તો મમ્મીને સારું લાગે ને. મારા આખો દિવસની તો કામ જ ચાલે છે હે ને. બા નથી એટલે. નહીં તો બા મને થોડી હેલ્પ કરે કિચનમાં. હા બા એટલે કઈ શાક સુધારવાનું હોય પછી કઈ વેવાનું હોય એવું કરી દે. એવું બધું બા કરી દે નહીં તો મારો ટાઈમ બચી જાય ને. ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.